परमात्मा के पास जाना नहीं, परमात्मा को यहाँ बुलाना नहीं, परमात्मा के पास जाना नहीं, इधर बुलाना भी नहीं, उनको बनाना भी नहीं. એમને કઈ બનાવવાના નથી. માત્ર પરમાત્માની પ્રાપ્તિ જે પ્રથમથી હોય એની જ જ્ઞાનથી પ્રાપ્તિ થાય. દદામિ દિવ્યમ ચક્ષુ તે પશ્ય મે યોગેશ્વરમ. અંતર અને બાહ્ય એ અવિદ્યાનો પડદો ફાટી જશે તો મારા ભગવાન સિવાય છે શું? બા પરસોત્તમ મહિનો છે તો પરસોત્તમ મહિનો તો પરસોત્તમને ઓળખવા માટે છે, એને ભજવા માટે છે, એમાં ભેગા ભળી જવા માટે છે. આ પ્રકૃતિના પાર, આ પ્રકૃતિ એટલે આ બે પ્રકારની પ્રકૃતિ છે મારા પુરુષોત્તમની. એક તો આ જડ દેખાય તેવી અપરા પ્રકૃતિ, જો કેટલી દેખાય છે, આ જેટલું જડત્વ દેખાય છે. ગીતામાં ભગવાન કહે છે મારી બે પ્રકારની પ્રકૃતિ છે. એક અપરા પ્રકૃતિ, આ બધું જેટલું પણ જડ જગત દેખાય છે, અને બીજી ભગવાનની પ્રકૃતિ છે પરા પ્રકૃતિ, આ દેહમાં જે જીવ દેખાય છે. પ્રકૃતિ પાર કયા પુરુષોત્તમનો મહિનો છે બા, અને કયા પુરુષોત્તમને ઓળખો તમારો પાર આવી જશે બા. પ્રકૃતિ પાર આ જેટલું પણ જડ અને જીવ દેખાય છે બા, આ જેટલું પણ આત્મા ને અનાત્મા દેખાય છે, આનાથી પાર પ્રકૃતિ પાર પ્રભુ. તો પાર ક્યાં આકાશમાં રહે છે ના, પાછા સબગટવાસી આમાં પ્રવેશેલા પણ છે અને પૃથક પણ રહે છે. જેમ માટી હોય એ ગળામાં પ્રવેશેલી હોય અને જુદી રહે. બા જુદી રહી શકે છે, ગળા વગર માટી રહી શકે પણ માટી વગર ઘડો ના રહી શકે. તેના બ્રહ્માના પ્રત્યેકના ઘાટમાં પ્રકૃતિ પાર પ્રભુ સબ ઉરવાસી. લાવો મારા એવા પુરુષોત્તમ નારાયણ છે બા, અને જો ઓળખી જાવ તો આ મહિનો છેલ્લો થઈ ગયો બા તમારો.